રામ રામ ને હર હર મહાદેવ। તો જો આ ભચાવ ગયા ત્યારે આ બકાલાના ઢગલા જોતા જોતા આપણે હાલે આવ્યા, પણ બકાલો લીધો નહીં, કેમ કે અમારે કોઈ બકાલો ખાતા નથી એટલે લીધો નહીં। અમારા વાડામાં દૂધીને એવો થયો છે અને પછી આપણે ગાડી ભરીને રાખી દીધી રાશનની। જુઓ આમાં બકાલો ઓછો છે, પાલકને એવો લીધો છે, બીજો કાંઈ લીધો નથી। અને પછી આવી ગયા મરચાં લેવા, તો મરચાંની દુકાન છે એમાં પણ આવો રાશન જડે છે એટલે આપણે અહીંયાથી લઈ લીધા મરચાં। અને પછી હાલતા હાલતા ચિરાગને ખાધો તો નાસ્તો, એટલે ચિરાગ કે મેં નાસ્તો કર્યો નથી, તો મેં આ શું છે, તો કંઈ ટોસ્ટ છે, ટોસ્ટ પલાળીને આપીને દે ચટણીને એવો નાખીને, મેં તો એ સારો લેવા। અને પછી આવી ગયા આપણા ભાઈના ઘરે, તો આ મારી માની છે ને એના નનકા નનકા છોકરા છે ટેણિયા, દાદા રમાડે છે, દાદા એટલે મારા ભાઈ છે એ દાદા થાય રમાડે છે। અને આ બધે ભત્રીજાની વહુ ને છોકરાને બધા બેઠા છે। અહીંયા આવીએ એટલે એક આંટો તો આપણે લગાવી દઈએ એટલે રાજી થઈ જાય આપણે ને એ, અને આપણે ટાઈમ પાસ થઈ જાય ને પછી મારી માને મળવા જતી હતી, કીધું શું કરે છે, તો આ મારી મા છે ચાય બનાવે છે, અને આ મારી માસી છે ચાય બનાવે છે, ચાય પીને નીકળી ગયા। અને પછી આવી ગયા ઘરે, તો ઘરે આવી ગયા જો મારી ભોલાભાઈ મારી મદદ કરાવે છે, કરવો છે બપોરના શાક રોટલા, તો હું બનાવું છું રોટલી ને ભોલો કે ડુંગળી બટેકાનું શાક કરવો છે। બકાલો ઘણો પડ્યો છે પણ બકાલો આને કોઈને ભાવતો નથી એટલે ડુંગળી બટેકાનું શાક વઘારે છે અમારે ભાવિકભાઈ, અને હું બનાવું છું રોટલી। હવે કેવો બનાવશે ભાવિકભાઈ, ભાવિકભાઈ નોકરીમાં ગયા એટલે એટલો ફાયદો થયો છે કે એને ખાવાનું આવડી ગયો છે। હવે એને શાક ને મેગી પૌવા ને આવો બધો બનાવે અમારે ભાવિકભાઈ, તો શાક વઘારી નાખ્યું છે। અને આપણે જો પછી ખાવાનું થઈ ગયું તૈયાર, તો કેવો બનાવે છે ભોલાભાઈ શાક તમે એને બતાવું, તો આ ડુંગળી બટેકાનું શાક, અને કાલે ભચાવથી લઈ આવ્યા તેના સારું પેડા હાટા, અને તો આવો બધો ખાવાનું છે પાપડી, તો આ બધો બે ભાઈને ખાવાનું દઈ દીધો છે। અને મારે લુગડા ધોવાના છે, 2 વાગી ગયા છે, ખાવાનું કંઈ નવરી થઈ તો કીધું હવે અડધા મશીનમાં નાખ્યા અને અડધા હાથે ધોયા, આવી રીતના લુગડા ધોઈ નાખ્યા છે। અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખ્યા।